આજે ઓપનિંગ થયું છે તો આજે યોગા થેરપીથી જ માત્ર ડાયાબિટીસ જે છે 100% ક્યોર કરી દે છે એવું ક્લેમ કરે છે. ઓકે ના હવે આપણે મેડિકલ ફિલ્ડમાં વાત કરીએ 100% ક્યોરનું નામ આવે ને તો હાહાકાર થઈ જાય, કારણ કે મેડિકલ ફિલ્ડમાં છે ને ખાલી ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે મેડિસિન્સ છે, પણ 100% ક્યોર કરવા માટે આઈ ડોન્ટ થિંક દેર ઇઝ એનીથિંગ. તો આજે જ્યારે અમદાવાદના બોપલ વિસ્તારમાં સરસ મજાનું યોગા થેરપી સ્ટુડિયો ખુલ્યું છે, જ્યાં ડાયાબિટીસને માત્ર યોગા થેરપીથી 100% ક્યોર કરવામાં આવે છે, ત્યારે આ સ્ટુડિયોના જે ફાઉન્ડર છે વાસુ ધોળકિયા એ મારી સાથે જોડાયા છે. ચાલો એમની સાથે વાત કરીએ. વેલકમ વાસુ. સૌ પ્રથમ તો ડાયાબિટીસ જે છે ને, હવે એવું પહેલાં એવું હતું કે મોટી ઉંમરના લોકોમાં આવે, પણ હવે તો જોઈએ ને કે નાના છોકરાઓમાં પણ હવે હોય છે, ટીનેજર્સમાં પણ જોવા મળે છે. હવે ઇટ ઇઝ અ હ્યુજ કન્સર્ન ટુડે, બરાબર. અને માત્ર યોગા થેરપીથી જ ડાયાબિટીસ રિમૂવ કરવું, ક્યોર કરવું, આ સાંભળીને જ પહેલાં તો નવાઈ લાગે. તો આના વિશે તમે અબ તકના માધ્યમથી દર્શકોને શું કહેવા માંગશો? હું કહેવા એ માગીશ કે અત્યારના સમયમાં ડાયાબિટીસ જે છે એ તમારી સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક બે નર્વ સિસ્ટમ છે, નર્વસ સિસ્ટમ છે. હવે જ્યારે કોઈ પણ એક સિસ્ટમ વધારે પડતી જ એક્ટિવ રહે તો એના લીધે શરીરની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે છે. એટ ધ સેમ ટાઈમ તમારા સ્પાઇનમાં અને તમારા પોસ્ચરમાં જ્યારે ડિફોર્મિટી આવે, અને જેવી ડિફોર્મિટી આવે એનાથી પ્રોબ્લેમ્સ શરૂ થાય છે. અને યોગ અને બેલેન્સ થેરપી એ એવી વસ્તુ છે કે જે રૂટ કોઝ ઉપર કામ કરે છે અને પોસ્ચરને સારું કરે છે. હવે જેવું પોસ્ચર તમારું સારું થશે, જેવું તમારું મણિપુર ચક્ર, જેવું તમારી સ્પાઇનલ કોર્ડ આ હાર્મોનાઇઝ થશે, બેલેન્સ થશે, તો તમારો ડાયાબિટીસ તો ઠીક છે, એના સિવાય પણ ઘણા બધા રોગ છે જે બધા જ ક્યોરેબલ છે. અકોર્ડિંગ ટુ મેડિકલ સાયન્સ ક્યોરેબલ નથી, બટ આ વસ્તુ જેવી રીતે ડિસીઝ થઈ શકે છે એવી રીતે ડિસીઝ જઈ પણ શકે છે. ઇટ જસ્ટ કે આપણને ખબર નથી. જે યોગ આપણી 5000 વર્ષ કે 10,000 વર્ષ જૂની સંસ્કૃતિ છે, યોગ દુનિયાને આપણી દેન છે, ભારતની દેન છે દુનિયાને, વિશ્વને, અને જેનો આપણે લાભ ઓછો લઈએ છીએ અને ફોરેનવાળા વધારે લે છે. તો હવે એવું છે કે આ બધી વસ્તુ તરફ જેવા વળશો એવા ડાયાબિટીસ જેવા અનેક અસાધ્ય રોગો પણ ક્યોર થશે અને થયા છે. આગળ જ્યારે આપણે આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જ આપણે ડાયાબિટીસ અવેરનેસ સેન્ટર જે છે આપણે ઇનિશિયેટિવ લીધો છે, તો ઇનિશિયેટિવ પાછળ આપણે કઈ કઈ એક્ટિવિટીઝ છે એ પ્રમોટ કરી છે? અમે એક ઇનિશિયેટિવ એ લીધો છે કે ગુજરાતને ડાયાબિટીસ ફ્રી કરવું છે. ઇટ જસ્ટ અ બિગિનિંગ. અમે ફક્ત ડાયાબિટીસની શરૂઆત અત્યારે કરી છે, બટ અમારી એવી ઈચ્છા છે કે એવા ઘણા બધા ડિસીઝ છે જેને લઈને અમે અવારનવાર આવતા રહીશું. આ અમારી શરૂઆત છે કે ડાયાબિટીસ અવેરનેસ કેમ્પેન, કે ગુજરાતને ડાયાબિટીસ ફ્રી કરવું છે. એમાં અમારી થેરપી છે બેલેન્સ થેરપી, એમાં છે યોગિક બેલેન્સ થેરપી, વર્કઆઉટ. આ બધી જ વસ્તુ યોગ અને બેલેન્સ થેરપીને પ્રમોટ કરે છે, અને જેનાથી અમે તમારા પોસ્ચરને સારું કરીને ગમે તેવા ડિસીઝ હોય, મેઇન અત્યારે ડાયાબિટીસ છે, બાકી એના સિવાય ઘણા બધા રોગ છે જે અમે ક્યોર કરેલા છે અને આગળ પણ કરતા રહીશું. આ ઇનિશિયેટિવ પાછળ આપણે 20 ડાયાબિટીક પીપલને ફ્રીમાં પણ ટ્રીટમેન્ટ આપવાના છે. ખૂબ જ સરસ વાત છે. અને લાસ્ટલી આઈ વોન્ટ ટુ આસ્ક યુ, અબ તકના માધ્યમથી એક કહે ને કે યોગાચાર્ય તરીકે, એઝ અ ફાઉન્ડર ઓફ સહસ્ત્રાર, એક શું મેસેજ આપવા માંગશો લોકોને? મેસેજ એ આપવા માગીશ કે અત્યારની જે જનરેશન અને અત્યારનું જે પણ માહોલ છે, જે લાઈફસ્ટાઈલ છે, જે ઘણી બધી લોકો જાણી જોઈને નહીં પણ અજાણતામાં ખરાબ કરી રહ્યા છે અને જે ડિસીઝને નોતરે છે. તો તમારા શરીર માટે તમારે અડધો કલાકથી પોણો કલાક કાઢવો જ જોઈએ. જેમ આપણે દિવસમાં 3 વખત ખાવા જોઈએ છે, એવી રીતે તમારે એટલું તો કરવું જોઈએ કે ભાઈ અડધો પોણો કલાક તો હું શરીર માટે કાઢીશ. અને એક નિયમ પણ લઈ શકાય કે હું જ્યાં સુધી આસન પ્રાણાયામ નહીં કરું, યોગ નહીં કરું, ત્યાં સુધી હું દિવસમાં એકવાર જમીશ નહીં. આવું પણ કરી શકાય, કરવું જોઈએ, કારણ કે યોગ એ તમારી લાઈફસ્ટાઈલનો, તમારા જીવનનો હિસ્સો છે. સૌ પ્રથમ તો આપ જે છે 40 વર્ષથી યોગા પ્રેક્ટિસ કરી રહ્યા છો, અને મેડિકલ સાયન્સમાં અગર વાત કરીએ કે 100% ક્યોર, તો કદાચ હાહાકાર મચી જાય મેડિકલ ફિલ્ડમાં, પણ યોગાથી 100% ક્યોર પોસિબલ છે. આ લોકો સાંભળે ત્યારે એ લોકોના રિએક્શન કઈ રીતના હોય છે, ને આના પર તમે શું કહેવા માંગશો? રિએક્શન આપવાનું હવે લોકોએ બંધ કર્યું છે. જ્યારે આજથી 20 વર્ષ પહેલાં જઈએ ને, ત્યારે લોકો માટેનું રિએક્શન હતું કે ઇમ્પોસિબલ, આ ખોટું છે એમ. પણ હવે કદાચ હું એવું કહી શકું કે અમદાવાદના સારા ડૉક્ટર, કોઈના નામ ના લેવાય,
પણ એવા અનેક ડૉક્ટરની મેં અનેક તકલીફો યોગથી દૂર કરી છે, ક્યોર કરી છે. નોટ કેર. મેડિકલ સાયન્સ છે એ કેર કરવા માટે છે કે ભાઈ ડાયાબિટીસ થયો, હવે આખી જિંદગી આ દવા લો, ઇટ્સ એ કેર. અને એ દવાની સાઈડ ઇફેક્ટથી બીજા 2-3 ડિસીઝ થવાના છે. જ્યારે યોગ વિધાઉટ મેડિસિન, કારણ કે રૂટ કોઝ, વર્લ્ડમાં એવું કહેવાય છે કે 300 પ્રકારની 300 ટાઈપની થેરાપી ચાલે છે, પણ સિમ્ટમેટિક છે. સિમ્ટમેટિક એટલે કે ભાઈ એસિડિટી થઈ છે, તો શેના કારણે થઈ છે એનું કોઈ કામ નથી. આ એન્ટાસિડ લઈ લો અથવા આ લઈ લો અથવા આ લઈ લો અથવા કોઈ પણ વસ્તુ લઈ લો, તો રૂટ કોઝ ઉપર કામ કરતી થેરાપી લગભગ નથી. અને જે અમે અહીંયા કામ કરી રહ્યા છીએ આ યોગનું અર્ક કહી શકાય. યોગ ઓનલી યોગ ના કહી શકાય, યોગને ડીપમાં લઈ જઈને, જેમ એક વસ્તુ છે કે 1000 તુલસીના પત્તા, 1000 તુલસીના પત્તા જેટલો ફાયદો કરે એટલો ફાયદો એનો અર્કનું એક ટીપું કરે. એવી જ રીતે યોગને લઈને આ આખી થેરાપી, હું મારા માટે આવું કહું છું, આ વ્યાજબી ગેરવાજબીની મને ખબર નથી, પણ હું એમ કહું કે આની પહેલાંના 5, 7, 8 જન્મમાં હું યોગ કરતો હશું તો એના હિસાબે મને અત્યારે આ, જેમ કે યોગ સૂત્રોમાં ઘણા બધા યોગ સૂત્રોમાં એવી વાત છે, જેમ કે હું ખાલી એક એક્ઝામ્પલ આપું કે મચ્છંદ્રાસન વિશે લખેલું છે કે મચ્છંદ્ર પીઠમ જઠર પ્રદીપ્તિ પ્રચંડ રૂગમંડલ ખંડનાસ્ત્રમ અભ્યાસત કુંડલિની પ્રબોધ ચંદ્ર સ્થિરત્વ ચ દદાતી પૂષામાં. આનો અર્થ એવો થાય કે મચ્છેન્દ્રાસનથી મચ્છંદ્ર પીઠમ જઠર પ્રદીપ્તિ એટલે કે જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે, તેજ કરે છે. પ્રચંડ રૂગમંડલ ખંડનાસ્ત્રમ એટલે કે પ્રચંડ રોગોના સમૂહને, 2, 3, 4 રોગને અને પ્રચંડને આયુર્વેદમાં અસાધ્ય કીધું છે. આવા રોગોના સમૂહને નાશ કરવાવાળું પ્રચંડ રૂગમંડલ ખંડનાશ્રમ અભ્યાસત કુંડલીની પ્રબોધ. આના અભ્યાસથી કુંડલીની જાગૃત થાય અને પુરુષોના ચંદ્રને સ્થિરતા આપે. આ સૂત્ર વિશે લગભગ 5, 7, 8 વર્ષ સુધી ડાઉટ સાથે હું ડાઉટમાં હતો કે આવું થોડું હોય, પણ પછી એકવાર એવું કંઈક ક્લિક થયું છે અને કહેવાય ને કે ભાઈ તો ડાઉટ પણ કોની ઉપર કરો છો? મચ્છેન્દ્રનાથ જે શંકર ભગવાનનો પહેલો શિષ્ય અને એણે બનાવેલું મચ્છેન્દ્રાસન અને એનું આ સૂત્ર છે, એનું આ આસન છે, એની ઉપર તું ડાઉટ કેવી રીતે કરી શકે? ના થાય તો પછી એ આસનનો મેં એવી રીતે અભ્યાસ કરી અને જોયું કે આ આસનની એક્ઝેક્ટલી કયા પોર્શન ઉપર ઇફેક્ટ થાય છે. એ તો ક્યારે ખબર પડે? હું કલાક 2 કલાક એ આસન મેન્ટેન કરીને રહું તો મને ખબર પડે કે આ પિન પોઈન્ટ છે. તો પછી મેં એવું વિચાર્યું કે એ પિન પોઈન્ટ ઉપર હું મારા પગથી કોઈને દબાણ આપું તો આ એક મને વિચારે આવું થઈ શકે નહીં. તો એના માટે તો નજીકનાને જ પકડવા પડે. હવે નજીકના પકડીને શરૂઆત કરી અમે તો બાપ મિરેકલ. આજથી 15 વર્ષ પહેલાં લોકોને એમ કહ્યું કે ડાયાબિટીસ, મને સામેથી એ લોકો કે મને તો ખબર નહોતી કે આનાથી ડાયાબિટીસ, મને આનાથી થાઇરોઇડ મટે, આનાથી બ્લડ પ્રેશર મટી જાય, એવું કેવી રીતે ખબર હોય? ગેસિંગ જ હતું એક. પણ એ આખી થેરાપી ઇનોવેશન થઈ ગઈ ને અત્યારે મેં 50,000 લોકોને હજારો જાતની તકલીફ, એક વ્યક્તિને એક તકલીફ ક્યારેય ના હોય. આ મારો અનુભવ છે કે એને ડાયાબિટીસ છે તો એની સાથે બ્લડ પ્રેશર હોય જ તે, એની સાથે એનું પેટ ડિસ્ટર્બ હોય જ તે, એને ઊંઘનો પ્રોબ્લેમ હોય જ તે. તો આ બધાયનું એક સાથે સોલ્યુશન થાય એવી કોઈ થેરાપી, જેમ કે તમે બજારમાં જાઓ તો MBBSથી શરૂ કરો તો સુપર સ્પેશિયાલિસ્ટ ટોટલ કરો તો 50 પ્રકારના ડૉક્ટરો છે કે ન્યુરોના અલગ ને ઓર્થોના અલગ ને ગેસ્ટ્રોના અલગ, પણ એ બધું ખંડિત થયેલું છે. એટલે મેં અગાઉ પણ વાત કરેલી કે ખંડિત ટ્રીટમેન્ટ. શરીર ખંડિત નથી, અખંડ છે. શરીર 2 જીવાણુનું મિલન થયું અને એ ગર્ભ જે વિકસિત થાય છે એ આખો થાય છે. પહેલાં હાથ આપે ને પછી પગ આપે ને પછી આંખ આપે, આવું નથી. એટલે એ અખંડ જ ટ્રીટમેન્ટ હોવી જોઈએ. ખંડને ઠીક કરીને અખંડ ક્યારેય ઠીક ના થાય. અખંડને ટ્રીટ કરો, ખંડ સારા થઈ જાય છે. ખૂબ સરસ વાત કરી છે. લાસ્ટલી મારે તમને એવું પૂછવું છે કે આજે અબ તકના માધ્યમથી જેટલા પણ દર્શક મિત્રો જોઈ રહ્યા છે, એક શું મેસેજ આપવા માંગશો તમે? મેસેજમાં તો એવું છે કે ભારતીય સંસ્કૃતિની ધરોહર છે, ભારતીય સંસ્કૃતિની દેન છે યોગ. ભારતીય સંસ્કૃતિની પૂરા વિશ્વને આ ભેટ છે. અને થોડા દુઃખ સાથેની વાત કહું છું. આ વાત જે કહેવામાં આનંદ નથી થતો પણ દુઃખ થાય છે
કે જેટલો ઉપયોગ બહારના દેશો કરી રહ્યા છે, બહારના દેશો કરી રહ્યા છે એટલે દુઃખ નથી થતું, એટલે દુઃખ નથી થતું, એ તો આનંદની વાત છે. પણ દુઃખ એ વાતનું થાય છે કે ઇન્ડિયામાં એનો એટલી અવેરનેસ અથવા એટલું એનું જે એને આપવું જોઈએ ને વેઇટેજ, એ નથી આવતું. અને અમે પ્રયાસ એ જ કરી રહ્યા છીએ, એક આહ્લેખ જગાડવાનો. અને હવે જો તમે છેલ્લા 7-8 વર્ષને ધ્યાનમાં રાખશો ને તો એક અવેરનેસ આવતી જાય છે, અવેરનેસ આવતી જાય છે કેટલી બધી થેરાપીઓની. એમાં એક યોગ તો અદ્ભુત છે સાહેબ. સૌથી યોગનું પ્લસ પોઈન્ટ મારે કહેવો તો હું એટલું કરું, કોઈ વસ્તુની જરૂર જ નહીં સાહેબ. નાની એવી મેટ લઈને કે કોઈ પાથરીને બેસી જાઓ, યોગ શરૂ. નથી કોઈ સાધન જતું, નથી કોઈ સ્પેશિયલ જગ્યાઓ જોતી. કેટલું સરળ, કેટલું સહેલું. તો બસ એક જ અપીલ છે કે આખું ભારત યોગ કરે સવારે 45 મિનિટ અને સ્વસ્થ રહે. થેન્ક યુ. ધુઆનાર ફિલ્મના અને આગળ ઘણી બધી ફિલ્મ એવી કરી છે, ફિલ્મના એક્ટર જે છે આપણી સાથે દીપ ધોળકિયા આપણી સાથે જોડાયા છે. ચાલો એમનું વેલકમ કરીએ. વેલકમ દીપ. આજે જે આ મસ્ત મજાનું ઇનિશિયેટિવ આપણે લીધું છે ડાયાબિટીસને લઈને કે 100% ક્યોર કરીએ છીએ માત્ર યોગા થેરેપીથી, આના પર અબ તકના માધ્યમથી દર્શકોને શું કહેવા માંગશો? એક તો યોગ અને બેલેન્સ થેરપી છે કે જેનાથી લગભગ 95% બીમારીઓ દૂર થાય છે. દિલીપભાઈ ધોળકિયા છેલ્લા 15 વર્ષથી તો એમનો બેલેન્સ થેરપી સ્ટુડિયો છે, જેના થકી એમણે લગભગ બધા, મતલબ તમે જે નામ ઓળખતા હોય, જાણતા હોય, બધા રોગો દૂર કર્યા છે. તો હવે આટલું સારું ઇનિશિયેટિવ જો દિલીપભાઈ પોતે લેતા હોય કે એક એવું સપનું, કેમ કે દિલીપભાઈ મારા પિતાજી પણ છે અને મને ખબર છે કે હું જન્મ્યો છું ત્યારથી એમનું એક સપનું છે કે યાર આ ડાયાબિટીસ છે ને બહુ જ બધી બીમારીઓને ઇન્વાઇટ પણ કરી છે અને બહુ જ બધી બીમારીઓનું શું કહેવાય એલિવેટ કરી છે. જેમ કે કોરોનાથી જેટલા પણ મૃત્યુ થયા એમાં સૌથી મોટું કારણ ડાયાબિટીસ હતું. એમ કે કોરોનાવાળા હતા પણ એમની સાથે ડાયાબિટીસ જેનું હતું એ લોકોના મૃત્યુ ડેથ રેશિયો બહુ વધારે હતો. તો પપ્પાની એવી ઈચ્છા હતી કે યાર આ ડાયાબિટીસ દવાઓ લઈ લઈને કંટ્રોલ રહે છે પણ મટતો નથી. પણ યોગ અને બેલેન્સ થેરપીથી હંમેશાથી મટતો આવ્યો છે. આપણા વેદો, આપણા સંસ્કૃતિમાં, હિન્દુ કલ્ચરમાં, આપણી લાઈફસ્ટાઈલમાં એ બધી વસ્તુઓ હતી જ કે જેનાથી આપણે રોગમુક્ત રહી શકીએ. હવે રોગમુક્ત રહી શકીએ પણ આપણે જેવા સંસ્કૃતિથી દૂર ગયા તો રોગો નજીક આવી ગયા. અને એટલા માટે દિલીપભાઈનું આ ઇનિશિયેટિવ ડાયાબિટીસ ફ્રી ગુજરાત થ્રુ યોગ અને બેલેન્સ થેરપી ઇઝ અ માઇલસ્ટોન સ્ટેપ આઈ થિંક. અને બધાએ જેને પણ ડાયાબિટીસ હોય અથવા જેને પણ કોઈ પણ બીમારી હોય, દવા ચાલુ ના કરી હોય તો કરતાં પહેલાં, કરી હોય તો ઓછી કરવા માટે એક વખત મળવું જરૂરી છે. अब तकના દર્શકોને સર્વપ્રથમ પાર્થિવના પ્રણામ. અને આજે એક અદ્ભુત જગ્યા પર સહસ્ત્રાર જે એક આપણા 7 ચક્રોમાંનું એક ચક્રનું નામ છે અને સ્પેશિયલી ડાયાબિટીસ જે ડિઝીઝ છે જે વિશ્વભરમાં બહુ જ ઝડપથી વધી રહ્યો છે લોકોમાં, એ રોગ પર યોગ શાસ્ત્રથી વિધાઉટ એની મેડિસિન યોગા પ્રેક્ટિસથી કઈ રીતે સારવાર થઈ શકે, ઝડપથી થઈ શકે અને જડ મૂળમાંથી થઈ શકે એ માટેનો એક સ્પેશિયલ સ્ટુડિયો અહીંયા બનાવવામાં આવ્યો છે અમદાવાદ ખાતે. અને એ બહુ અદ્ભુત છે. અને હું આખા પરિવાર સાથે, અમારા જૂના પારિવારિક સંબંધ છે અને એમના યોગ પ્રવચનો, યોગશાસ્ત્ર, યોગ ક્લાસીસ વિશે મેં ઘણા વખતથી સાંભળ્યું છે. પણ આ એક અદ્ભુત સ્પેસિફિકલી ફોર ડાયાબિટીઝ
આ સ્ટુડિયો ખોલવામાં આવ્યો છે અને આઈ ફીલ કે જેટલા લોકો આ દર્દથી પીડાય છે એમને ચોક્કસ આ યોગશાસ્ત્ર અપનાવવું જોઈએ અને વિધાઉટ મેડિસિન there is a cure. Now it is possible in Ahmedabad. સહસ્ત્રાર યોગા થેરપી સ્ટુડિયો ઓપનિંગ છે અને ડાયાબિટીસ માટે ખૂબ જ સારો એવો ઇનિશિયેટિવ એમને લીધો છે. ત્યારે આજે ઓપનિંગ જે સેરેમની હતી એમાં આપણી સાથે ચીફ ગેસ્ટ તરીકે ડિરેક્ટર નિખિલ મુસાલે જોડાયા હતા. હવે આમનું તો તમે વર્ક જોયું જ હશે, આઈ એમ ડેફિનેટલી શ્યોર. રોંગ સાઈડ રાજુ જે મૂવી હતી અને મેડ ઇન ચાઇના તો તમે બધાએ જ જોઈ હશે. આ મૂવીના ડિરેક્ટર જે છે એ આપણી સાથે મોજૂદ છે, તો ચાલો એમના સાથે વાત કરીએ. વેલકમ. અને સૌપ્રથમ તો આજે જ્યાં ખૂબ જ સરસ મજાનો ડાયાબિટીસને લઈને ઇનિશિયેટિવ કરવામાં આવ્યો છે કે 100% યોગા થેરપી 100% ડાયાબિટીસ યોગા થેરપીથી ક્યોર કરવામાં આવશે. આ તમે પહેલી વખત સાંભળ્યું ત્યારે રિએક્શન શું હતું અને અબ તકના માધ્યમથી દર્શકોને શું કહેવા માંગશે? પહેલી વાત તો હું બહુ જ ઓનેસ્ટલી કન્ફેસ કરીશ કે હું મારા ફેમિલીનો સૌથી અનહેલ્ધી વ્યક્તિ છું. મારા ફાધર, મધર, મારી સિસ્ટર એ લોકો બહુ એક્સરસાઇઝ કરે છે. they are health freaks and they have a lot of health fitness. So definitely એક અન્ડરસ્ટેન્ડિંગ અને એક ક્યુરિયોસિટી હતી જ્યારે દીપે મને કીધું કે આ રીતના અમે લોકો એક બેલેન્સ થેરપી તરીકે એક સેન્ટર સ્ટાર્ટ કરીએ છીએ. બટ આઈ વોઝ મોર ક્યુરિયસ બિકોઝ અમારી આખી ફેમિલી છે વી હેવ ડાયાબિટીઝ in our genetics, borderline diabetes, and એમની થેરપી ક્લેમ કરે છે કે ઇટ કેન ક્યોર ડાયાબિટીઝ ઓલમોસ્ટ 100% or rather 100%. એન્ડ અમે લોકો આજે સવારે અહીંયા આવ્યા અને અમને એક મેડિટેશન પણ કરાયું અને આઈ મીન ફોલોઈંગ હિમ સિન્સ એજીસ નાઉ. So I'm very confident that this therapy helps more and more patients to cure diabetes and fulfill the claim. These are my wishes to Deep and his father for the new center in Bhopal. So and thank you for inviting me to them. मैं अभी वही समझने के लिए गया था इनके पास कि एक्चुअली किस तरह से ये चीज़ें होती हैं. बिकॉज क्या है, डायबिटीज़ और ये जो प्रॉब्लम्स हैं ये दावा तो बहुत लोग करते हैं कि हम कर देंगे या मेडिकल से या दवाइयों से, या पर जो तरीका मुझे इन्होंने बताया अभी दिलीप जी ने, वो तरीका आई थिंक बरसों पुराना जो तरीका है उसी को उन्होंने रिफॉर्म करके प्लान जो किया है, जिससे उन्होंने ठीक भी किए हैं. सो आज सुबह ही मैं जब अपने घर में बात कर रहा था कि मैं ऐसी जगह जा रहा हूँ, सो मेरे घर में 2 लोग तैयार हो गए कि यार अगर अच्छा है तो हमें भी बताओ. सो ऐसा नहीं है कि हमारे इर्द गिर्द लोग नहीं हैं, लेकिन आई थिंक एक परफेक्ट क्योर करने की ज़रूरत है जो शायद यहाँ मुझे लग रहा है कि वो होगा, जिस तरह से उन्होंने पास्ट में भी किया है और जो प्लान जिस तरह से वो कर रहे हैं, जिस वजह से ये सहस्त्रार शुरू किया है. सो आई होप जितने भी डायबिटीज़ पेशेंट हैं यहाँ पे आएँ और अपने आप को क्योर करें और एक हेल्दी. સૌથી પહેલાં તો હું બહુ જ સરપ્રાઈઝ થયો હતો કારણ કે મારો ફ્રેન્ડ છે દીપ, એમના ફાધર છે જે આ સહસ્ત્ર થેરાપી કરી રહ્યા છે, એટલે મને ખબર નહોતી કે ઓહો આવું પોસિબલ છે આપણા યોગાથી અને એનાથી. સો આઈ થિંક કે આનો બહુ જ બધો પ્રચાર થવો જોઈએ, પ્રમોટ થવું જોઈએ અને યુનિવર્સલી બહુ જ હેલ્પફુલ થાય એવી આ વસ્તુ છે કે યોગથી આપણે ડાયાબિટીસને ક્યોર કરી શકીએ છીએ. સો આને જલ્દીથી આપણા જે બી યોગના એડમિનિસ્ટ્રેશન છે, આરોગ્ય ખાતું છે, એમણે આને એકનોલેજ કરવું જોઈએ અને આને વર્લ્ડ વાઇડ બધાને આની સેવા મળે એવું કંઈક કામ કરવું જોઈએ એવી મારી ઈચ્છા છે અને શુભકામનાઓ છે. વેલકમ. एक्चुअली डायबिटीज़ के मामले में ना लोगों का अवेयरनेस काफ़ी कम है. सो दिस इनिशिएटिव होपफुली क्रिएट्स मोर अवेयरनेस. हाँ, जितना मैं भी जानती हूँ, मैंने भी कभी नहीं सुना है कि डायबिटीज़ का क्योर है. डायबिटीज़ को आप एक हद तक मेंटेन कर सकते हो ताकि वो एक्सट्रीम में ना जाए और हेल्थ बहुत ही आपका प्रॉब्लम ना आ जाए उसमें. सो बैलेंस थेरेपी एक्चुअली ये बोल रहा है कि वो इसका क्यूर देंगे, विच इज़ अ ग्रेट इनिशिएटिव. एंड अगर रिजल्ट पॉजिटिव रहा तो इट्स एक्चुअली हमारे लिए इट्स अ ग्रेट थिंग. माई मदर इज़ डायबिटिक, वी हैव इट इन फैमिली. शायद इवेंचुअली आई विल बी डायबिटिक, नेवर नो. बट अगर उसका
इतनी नेचुरल तरीके से क्योर मिल जाएगा तो आई थिंक इट्स ग्रेट एंड पीपल शुड बी अवेयर ऑफ इट एंड दिस इज स्टार्टिंग इट सो आई होप इट रीचेस एज मेनी पीपल एज पॉसिबल एंड डायबिटीज़ के बारे में भी जान लो एंड होपफुली क्योर हो जाएगा एंड वील ऑल हैव अ गुड આઉટકમ બીકોઝ ઓફ ધીસ થેન્ક યુ. ઓકે એકચ્યુઅલી દિલીપ અંકલ જે છે એ મારા પપ્પાના જૂના ફ્રેન્ડ પણ છે અને પપ્પા એવી રીતે જ મળ્યા હતા કે યોગા થ્રુ જ મળ્યા હતા અને એ છે ને પહેલાં એમના જે જૂના સ્ટુડિયો છે ત્યાં એ લોકો પપ્પાને ડાયાબિટીસ છે એકચ્યુઅલી તો એ એમના ક્યોર માટે દિલીપ અંકલ જોડે જોડાયા હતા એન્ડ પછી મને પણ એકવાર લઈ ગયા સો મને દિલીપ અંકલનો ઓરા બહુ જ ગમે એવું સો આમ લાઈક મારે આવું છે એકવાર જોવું તો છે યોગાના શું ઇફેક્ટ્સ છે સો હું પણ એમની જોડે જોડાઈ હું 3 મહિના એમના જૂના સ્ટુડિયો પર હું એમની જોડે યોગામાં જોડાઈ હતી એવું મને કોઈ જ મતલબ ડિઝીઝ નહોતા બટ આઈ વોઝ જસ્ટ લાઈક દે તો ઓકે સો ડિઝાઇનની ખાલી વાત કરીએ અત્યારે આઈ ગોટ લાઈક પ્રોપર એકદમ ફૂલ ક્લિયર વોલ અને આખું હોલ મને એકદમ ક્લિયર એન્ડ લાઇટવાળું એન્વાયરમેન્ટ જોઈતું હતું એકદમ એમ્બિયન્સ ક્રિએટ કરવું હતું સો મને જે વોલ મળી ત્યાંથી મને એવું સ્ટ્રાઇક થયું કે આપણે કંઈક ચક્રા ઉપર કરી શકીએ ઇવન વાસ્તુ સજેસ્ટેડ દેટ ઓકે ચક્રા ઇઝ આપણા બોડીના મેઇન પાર્ટ્સ મતલબ ચક્રા ઇઝ મેઇન થિંગ વિચ વર્ક્સ સી આઈ કેનોટ સ્પીક હું એ પ્રોપર લેંગ્વેજ ના બોલી શકું બટ ઓકે સો દેટ્સ વાય વી ડિઝાઇન કે ચક્રા જે છે એ મેઇન પોર્શન બની રહે એ ફોકલ પોઈન્ટ બની રહે ફોર ધ ડિઝાઇન ઇટ સેલ્ફ સો બીજું બધું આપણે લાઇટ કરી દીધું એન્ડ ચક્રાને આપણે થોડા વધારે એમ્ફસાઇઝ કર્યા સો દેટ લોકો જે પણ આવે એ લોકો કનેક્ટ કરી શકે કે ધીસ ઇઝ અ યોગા સ્ટુડિયો. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.